તમે આનું આ વ્હીલનું લઈ લો. હા મિત્રો, અમે આપણે જે ઓઇલનું ચાલુ કર્યું છે, ડીજે ઓઇલનું એન્જિન ઓઇલ બાઇક માટેનું, આનો અમે ડેમો કરી રહ્યા છે. ક્વોલિટી ડેમો છે. આ એક ભારતની નામાંકિત કંપનીનું ઓઇલ છે. એમાં શું ફેરફાર થાય છે એ અમે તમને બતાવીશું. ઓઇલ ચેમ્બર છે જેની અંદર આપણે આ ઓઇલ ચેમ્બર છે. હવે અહીંયા કેટલો ઘસારો થાય છે એ બધું આપણે તમને બતાવીએ છીએ વારા પરથી. બીજી કંપનીમાં અને આપણું જે ઓઇલ રહ્યું સિન્થેટિક લુબ્રિકન્ટ ઓઇલ બાઇક માટેનું, એનું એક ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અહીંયા. મને લાઈવ ડેમો બતાવીશું કેટલો બધો ફરક હોય છે. આમાં તમે જોઈ શકો છો કે કોઈ બી ઘસારો નથી. કોઈ ઘસારો છે નહીં અહીંયા. આ આખું જે છે એ પ્લેન છે, કોઈ ઘસારો નથી. હવે આપણે આનો ડેમો કરીએ છીએ અહીંયા લગાવીને. પ્લસ મીટરમાં પણ અમે તમને બતાવીશું ચેક કરીને. બરાબર, હવે આ મશીન ચાલુ કરે છે. આ વેટ આના વજન યાદ છે, વજન મૂકીને આપણે ચેક કરશે. આનું મીટર છે અત્યારે અત્યારે ચાલુ કરીએ. 1 kg બાટલી જોઈએ. આ 1 કિલો મૂક્યું છે. 1 કિલો. આ અવાજ જુઓ તમે, કેટલો બધો અવાજ આવે છે. આ મીટર આટલું વધી ગયું છે. આ બંધ કર્યું. સારું તમે જુઓ. હા, ઘસારો તમારે કેટલો થયો ખબર પડી જશે. જુઓ આ કેટલું ઘસાઈ ગયું છે, દેખાય કે કિનારી એની. હવે આપણું ઓઇલ આવશે. આપણું આ ડીજે, આ બ્રાન્ડેડ કંપનીનું ઓઇલ હતું, આપણે એનો ડેમો જોયો છે. હવે પછી આપણે આપણું ડીજેનો ઓઇલ ડેમો જોઈશું. આપણે સાઈડ ચેન્જ કરી દીધી. હવે થોડીક આ સાઈડ ચેન્જ કરી નાખી છે. બીજી બાજુનો ઘસારો જોઈ રહીશું આપણે. હવે આમાં આપણી કંપનીનું ઓઇલ આવશે. એમાં ડીજે ઓઇલ, 2 વ્હીલ એક્ટિવા, કેટલો અવાજ થયો હતો અને કેટલો ઘસારો થયો હતો, અને મીટરનું ટેસ્ટિંગ આપણે તમને લાઈવ જ બતાવી દેવાનું છે. આપણું કલર બી એકદમ વ્હાઈટ છે. આપણે એન્જિન ઓઇલનો કલર તમે ચેક કરી શકો છો. હજુ નાખો થોડું, હજુ ઉપર સુધી આવો છો. બંને સાઈડ આ જે છે ગાડી ભરાઈ જવી જોઈએ. કપડા તૈયાર કરી આ ડીજે એન્જિન ઓઇલ આપણું. જો હવે આપણે ચાલુ કરે છે. ચાલુ કરીએ. હા, જો કોઈ પણ જાતનો અવાજ નથી, કોઈ પણ જાતનો અવાજ નહીં, કોઈ ઘસારો નહીં. આ વજન મૂક્યા પછી પણ જુઓ તમે, આ વજન મૂકે 1 કિલો મૂક્યું. જો 1 કિલો. અને ડેન્સિટી પણ તમે જોઈ શકો છો, કોઈ ડેન્સિટી વધતી નથી. જો આટલું બધું વજન મૂક્યા પછી પણ કોઈ પણ જાતનો અવાજ નહીં. 4 કિલો, 5 કિલો. આ 5 કિલો વજન મૂક્યું છે, છતાં પણ કોઈ જાતનો અવાજ. આ 6 કિલો, 6 કિલો વજન મૂક્યા પછી પણ કોઈ અવાજ નહીં. અને મીટરમાં આઇડલ કન્ડિશન. આઇડલ કન્ડિશન ઉપર જ છે. આ અમારું ડીજે કંપનીનું. આ કેટલું બધું ચલાવ્યું છતાં પણ કોઈ પણ જાતનો અવાજ નહીં. તમે ચેક કરી શકો છો. વિધાઉટ ઓઇલ. હા, હવે વજન બધું ઓઇલ કાઢી નાખ્યું. જો તમે આપણે ઓઇલ અહીંયાથી ખસાવી લીધું, ઓઇલ ખસાવી લીધું છે. ઓઇલ છે જ નહીં અહીંયા.
હવે તો પણ ચાલુ કરે છે જો ખાલી એક એની પટ્ટી ઉપર જે ઓઇલ ચોંટી રહેલું છે એની એટલે ફિલ્મ આના પિસ્ટન ઉપર વ્હીલ ચોંટી રહેલું છે કોટિંગ અને કોટિંગ થઈ ગયેલું છે અને જો કેટલું બધું વજન મૂકી રહ્યા છે તો પણ કોઈ અવાજ નહીં. ઓઇલ તો અમે મૂક્યું જ નથી અહીંયા, ઓઇલ છે જ નહીં. ખાલી આ જે પિસ્ટન ઉપર રોલર ઉપર જે ઓઇલ ચોંટી રહ્યું હોય જો આટલું બધું વજન મૂક્યા પણ પછી પણ કોઈ પણ જાતનો અવાજ નહીં, કોઈ ઘસારો નહીં અને હજુ પણ આઇડલ કન્ડિશનમાં જ છે. જોરદાર સુપર પાવરફુલ ડીજે ઓઇલ. પકડો ભાઈથી તમે મને બતાવો. એક મિનિટ હજી આ બાકી છે. આ ઘસારો અહીંયા કોઈ પણ જાતનો ઘસારો પણ નથી થયેલો જે અમારું ડીજે કંપનીનું ઓઇલ વાપર્યા પછી. તો મને બતાવો. તો મિત્રો આપણો જે ગ્રીનર પ્રોજેક્ટની અંદર ગ્રીનર પ્રોજેક્ટના લીડરોની રિક્વેસ્ટ છે આપણે એન્જિન ઓઇલનું સરસ મજાનું એન્જિન ઓઇલ પાવરફુલ 3500થી 4200 કિલોમીટર સુધી તમારે એન્જિન ઓઇલ બદલવાની જરૂર હોય. ગાડી ગરમ નહીં થાય, ગાડી ગરમ થઈ ગઈ લેશો તરત જ ઠંડી થઈ જશે, તમારું એન્જિન લાંબો સમય ચાલશે, એવરેજ સારી આવશે અને તમારે એન્જિન ઓઇલ ડબલ એવરેજ આપશે. ડબલ એવરેજ જે 2500થી 2000થી 2500 કિલોમીટર તમારે એન્જિન ઓઇલ બદલવું પડે છે એ હવે 3500થી 4200 કિલોમીટર સુધી તમે બદલી શકો છો. અને કમાવાનો પણ સામે ચાન્સ છે. તમને સારું લાગે બીજા કોઈને માહિતી આપો, એન્જિન ઓઇલ બતાવો, ટેસ્ટિંગ કરાવો અને ખૂબ રૂપિયા કમાવો. થેન્ક યુ.